जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.22। वांसासी जीर्णानि यथा विहाय नवानि गुह्याति नरः अपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति નવાની દેહી। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો તું કહે તો હું શરીરના વિયોગનો શોક કરું તો પણ આ ઉચિત નથી, કારણ કે જેમ માણસ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એવી જ રીતે જીવાત્મા પણ જૂના શરીરો ત્યજીને નવા શરીરોને પામે છે। અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તું કહીશ કે હું શરીરનો વિયોગ કરું અને એનું દુઃખ કરું તો એ ખોટું છે, કારણ કે જીવાત્માની પ્રકૃતિ છે નવા શરીરને ધારણ કરવું। આપણે નાના બાળક હોય ત્યારે કેટલી ઉર્જા હોય, પછી ધીરે ધીરે યુવાન થઈએ, વૃદ્ધ થઈએ તો શરીર જૂનું થાય, રોગો આવે, દુર્બળતા આવે, પ્રોબ્લેમ્સ ઊભા થાય। તો એ તો સારું છે કે એક દેહને મૂકી અને બીજો દેહ મળે। આફ્રિકાના ઘણા બધા ગામોમાં અને મેં વાંચ્યું છે ક્યાં તો ઘાનામાં પણ એવું કરવામાં આવે છે કે એ લોકો ડેથને સેલિબ્રેટ કરે, એક એનું શોક કરવાને બદલે। તો આપણે વિચારવું જોઈએ કે શું આપણે પણ કોઈનું પણ ડેથ થાય છે તો સેલિબ્રેટ ન કરીએ તો કંઈ નહીં, પણ એટલું તો સમજી શકીએ કે હાશ હવે એને નવું શરીર મળશે, એ નવી ઉર્જાથી, નવી એનર્જીથી, નવી ચેતનાથી કંઈક નવા કામ કરવા માટે પ્રેરિત થશે અને એનો વિયોગ કરવાને બદલે એના આત્માને સદગતિ મળે, એના આત્માને નવી રાહ મળે, નવી ચેતના વિશ્વ કલ્યાણ માટે વપરાય એવું કંઈક કામ કરે। તો આ ભાવના આઈ થિંક મારા માટે વિકસાવવી યોગ્ય છે, મને એવું લાગે છે। હું કોઈના પણ મૃત્યુ સમયે બેસણામાં જઈશ તો હું આ રીતની પ્રાર્થના કરીશ। થેન્ક યુ।